दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। विद्यार्थी मित्रों, गई काले आपणे द्विपदी प्रमेयना तमने 3 क्रमिक पदोना सहगुणको आपेला हता अने ए 3 क्रमिक पदोना सहगुणको जे आपणने आपेला हता बीजा 3 पद आपेला हता बीजू तीजू अने चौथुं। हवे तमने 3 क्रमिक पद आप्या होय, 3 क्रमिक पदना सहगुणक आप्या होय तो एवा मित्रों मैं तमने 2 दाखला गई काले गणाया छे अने तीजो दाखलो आपणे शरू कर्यो तो ए अधूरो दाखलो आपणे आगळ चालू करीए छे। मित्रों छेल्लो दाखलो जे चालू छे ते हवे जुओ तमने बीजू पद मळ्युं, तीजू पद मळ्युं अने चौथुं पद मळ्युं। तो मित्रों आपणे गई काले शुं कीधुं हतुं के तमने पद मळे के सहगुणक मळे तो तमारे पहेला सहगुणकने बीजा सहगुणक वडे भागी नाखवानो। n-1 a स्क्वेर मित्रों अलग अलग बुको में अलग अलग रीतो छे पण आपणे बधामां एक कॉमन मेथड बनाव के 3 क्रमिक पद आपेला होय, 3 क्रमिक पदना सहगुणक आपेला होय तो मित्रों 3 क्रमिक पदना पहला सहगुणक शोधी काढो अथवा तमे 3 क्रमिक पद शोधी काढो। पछी तमारी मेथड एक ज के पहला पद ने बीजा पद वडे भागो। तो हवे जुओ n गया घातनो नियम n-1 n-2 n-1 एक ए कैंसल तो अहियां 0 0 गया तो 24 से भाग चाली जैसे 1/6 कारण के 24 गुणिया 6 करो तो 6 4 24 12 ने 2 14 એટલે 144 એટલે 1/6। એટલે મિત્રો જો અહીંયા આ જે x માટે છે ને એને ભાગાકારનો નિયમ વાપર્યો ઘાતનો કે n-1 માઈનસ n-2 અને એક એ ઉડ્યો એટલે છેદમાં a વધ્યો એટલે n-1 વધ્યા a વધ્યા અને આ ઘાતમાં લઈ ગયો। તો હવે અંશમાં શું થઈ ગયું x ની 1 घात n-1 इंटू a बराबर 1/6 तो x अपॉन a बराबर n-1/6 आ तमने एक पद मળી ગયું। नंबर 1 चलो ए ज रीते n-1 x ની n-2 a स्क्वेर तो हवे आपणा नियम प्रमाणे बीजा पद ने त्रीजा पद वडे भागो a क्यूब तो 1440 64 80 तो n गया n-1 गया घातनो नियम वापरो तो n-2 तो हता ज छेदमांथी n-3 गया अहींया मित्रों n-2 वध्या a स्क्वेर गया एटले a वध्या तो अहींया भाग शुं पड़शे सीधो भाग चालशे खरो। एक काम करो 12 144 आने 12 वडे भागजो 12 5 60 એટલે 48
અને 12 4 48 ગયા. તો x ની 1 n minus 2a 9 6 9 6 અને 2 6 2 ગુણ્યા 6 અને 9 ગુણ્યા 6 એટલે x upon a બરાબર 2 into n minus 2 by 9. મિત્રો જો આ દાખલા જે છે ને 5-5 ગુણમાં પૂછે છે, ધ્યાન રાખજો, ખૂબ મોટા દાખલા છે પણ સમજીને લખતા જાઓ. તમને પદ કીધા હોય તો 3 ક્રમિક પદ કીધા હોય શોધી કાઢો. તમને 3 સહગુણક કીધા હોય તો 3 ક્રમિક સહગુણક શોધી કાઢો. પછી 3 પદ આપેલા હોય કે 3 સહગુણક આપેલા હોય તો પહેલાને બીજા વડે ભાગો, બીજાને ત્રીજા વડે ભાગો. હવે જુઓ, અહીં સમીકરણ 1 અને 2 ને સરખાવો તો n minus 1/6 2 n minus 2/9 તો અહીંયા 2 ગુણ્યા 3 3 ગુણ્યા 3 તો 3 n minus 1 4 n minus 2 तो 3n minus 3 4n minus 8 तो minus 3 plus 8 4n minus 3n तो आ एक किंमत तमने मળી ગઈ n equal to 5. જોજો મિત્રો, કોઈ ઉતાળ છે ને. હવે n equal to 5 સમીકરણ 1 માં મૂકો. અહીં x upon a બરાબર n minus 1/6 તો 5 minus 1/6 બરાબર 2/3 तो 3x बराबर 2a. तो અહીંથી મિત્રો તમે a ને સૂત્રનો કર્તા બનાવી દો. અને હવે મિત્રો તમારું પહેલું પદ n minus 1a बराबर 240 तो n ની કિંમત 5, x ની 5 minus 1, a ની 3x/2 बराबर 240 तो x ની 4 into x 240 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 3 તો x ની 5 ઘાત અહીંયા કેટલા થશે મિત્રો? 480 ભાગ્યા 15. એટલે 32. મિત્રો 32 એટલે 2 ની કેટલી ઘાત? 5. तो घात सरखो तो आधार पण सरखो अने घात सरखो आधार सरखो तो x बराबर शू जवाब आयो मित्रों 2. એટલે તમે પહેલા પદને બીજા પદ વડે ભાગ્યું એટલે એક સંબંધ મળ્યો, બીજા પદને ત્રીજા પદ વડે ભાગ્યું એટલે બીજો સંબંધ મળ્યો અને એ બે સંબંધ સરખાવો એટલે મિત્રો તમને n મળી ગયા.
એ એનની કિંમત કોઈ પણ એક સંબંધમાં મૂકો અને એનું મૂલ્ય શોધો અને એનું મૂલ્ય પહેલા પદમાં મૂકો એટલે તમને મિત્રો મળી ગયો x. અને હવે અહીંયા તમે લખ્યું છે કે અહીં a બરાબર 3x/2 તો a બરાબર x બરાબર 2 છે તો a બરાબર કેટલા આવી ગયા મિત્રો 3. તો તમને n મળ્યા, તમને x મળ્યા, તમને a મળ્યા. તો દાખલો સમજી અને લખી નાખો મિત્રો. તો હવે જો મિત્રો હાલ આપણે જે દાખલો ગણ્યો એ જ ટાઈપનો દાખલો મિત્રો આપણે લેવો છે. તો હવે અહીંયા જોતા રહો કે અહીં આ તો તમે ના લખો તોય ચાલે મિત્રો. પહેલું પદ a, બીજું પદ b અને ઘાત તમારી n. એ તો બધા એના એ જ છે મિત્રો, આપણું પદ જ એના એ છે. હવે tr+1 નું સૂત્ર તો ncr a ની n-r b ની r. તો અહીં r+1 બરાબર પ્રથમ પદ, r+1 બરાબર બીજું પદ અને r+1 બરાબર ત્રીજું પદ. ગઈકાલે આપણે 2, 3 અને 4 કીધા હતા. અહીંયા આપણને પહેલા 3 પદ કીધા છે એટલે તમને r ની કિંમત મળી ગઈ મિત્રો 2. હું હાલ વિગતવાર લખું છું પછી ડાયરેક્ટ લખાય મિત્રો. ચલો tr+1 તો ncr a ની n-r b ની r. તો 0+1 તો nc0 a ની n-0 b ની 0. તો t1 તો 1 a ની n 1 અને મિત્રો તમારું પ્રથમ પદ જોઈ લો 729 an. tr+1 બરાબર ncr a ની n-r b ની r. હવે મિત્રો r બરાબર 1 લો તો nc1 n-1 b ની 1. તો t2 n a ની n-1 into b અને તમારું બીજું પદ કેટલું 72 તો n a n-1 into b. આ તમારું બીજું પદ આવ્યું મિત્રો. આ તમારું પ્રથમ પદ આવ્યું. હવે ત્રીજું પદ લખું કે tr+1 ncr a ની n-r b ની r. હવે મિત્રો તમે r ની કિંમત 2 લો તો 2+1 nc2 n-2 b ની 2 ઘાત. તો t3 n n-1 2 into 1 a ની n-2 b સ્ક્વેર. t3 તમારા છે 30375 તો n n-1 a ની n-2 b સ્ક્વેર. હવે આને અહીંયા ગુણીએ મિત્રો
તો 6 5 2 10 1 15 1 7 બરાબર n માઇનસ 1 n માઇનસ 2 b સ્ક્વેર. તો જુઓ મિત્રો, a પ્લસ બી ની n ઘાતના વિસ્તરણના પ્રથમ 3 પદ તમને આપેલા છે. તો એ મિત્રો પ્રથમ 3 પદ મેં અહીંયા લખી નાખ્યા, જે આપણે ગઈકાલે અધૂરો દાખલો શરૂ કર્યો હતો એ પ્રમાણે. એક પદ આપેલું છે 729, બીજું પદ આપેલું છે 7290, જોતા રહેજો. અને ત્રીજું પદ તમને આપેલું છે n માઇનસ 1 એની n માઇનસ 2 બી સ્ક્વેર. તો 60 750. તો તમે મિત્રો ક્રમિક જે તમને ક્રમિક 3 પદ કીધા હોય, તમને 3 ક્રમિક પદોના સહગુણકો કીધા હોય, જે પ્રશ્ન હોય, તમને 2 દાખલા મિત્રો મેં ક્રમિક પદોના સહગુણકો વાળા ગઈકાલે ગણાયા, અને 2 દાખલા આવા ગણાવો મિત્રો, ભલે ટાઈમ જાય. પણ તમે બુક જુઓ, ગ્રાઇડ જુઓ, દાખલા અટપટા ગણેલા છે, પણ આપણે આપણી મેથડ નહીં છોડવાની. આપણી મેથડ શું? તો કે પહેલા પદને બીજા પદ વડે ભાગો. તો a ની n ઘાત n, a ની n માઇનસ 1 b 729. ચલો મિત્રો, ઘાતનો નિયમ, a ની n માઇનસ 1 n ઇન્ટુ b 1/10, એટલે અંશમાં વધ્યા a, છેદમાં વધ્યા b, n સામે ગયા, તો આ તમને મળી ગયું a/b. પહેલો દાખલો હાલ આપણે અધૂરો ગણ્યો મિત્રો, એમાં આપણને મળ્યું x/a. ચલો આગળ વધો. બીજું પદ n માઇનસ 1 ઇન્ટુ b, ત્રીજું પદ n માઇનસ 1 n માઇનસ 2 બી સ્ક્વેર 7290 ભાગ્યા 60 750. તો n ગયા, તો a ની n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 1 1 બી ગયા, એટલે બી. આનું સાદુરૂપ આપીએ આપણે પછી. તો અંશમાં વધ્યા a ભાગ્યા b, અને મિત્રો n માઇનસ 1 આપણે સામે લઈ જઈશું, એટલે આપણને ફરી કિંમત કોની મળશે? a માઇનસ b ની. પછી આપણે લખીએ કે અહીં સમીકરણ 1 અને 2 ને સરખાઈએ, એક્ઝેક્ટ એની એ જ રીત મિત્રો. તો તમને કોની કિંમત મળી જશે? n ની કિંમત. પણ હવે મિત્રો આનું સાદુરૂપ લખવું છે, તો એ આપણે લખીએ. તો હવે જુઓ મિત્રો, અહીંયા શું છે કે અહીંયા 3 ની ઘાત લખો. 3 ગુણ્યા 3 9 ગુણ્યા 3 27 ગુણ્યા 3 281 ગુણ્યા 3 243 ગુણ્યા 3 729, એ રીતે આગળ વધ્યા. તો 3n માઇનસ 1/25. તો આ મિત્રો આપણને 2 પરિણામ મળ્યા. હાલ આપણે જેમ ઉપર દાખલો ગણ્યો ને, એક્ઝેક્ટ એનો એ જ દાખલો ગણવાનો મિત્રો, પદ્ધતિ આપણે તોડવાની નહીં. તો 3
n-1 બાય 25. હવે મિત્રો 5 2 5 5 અને આપો સાદુરૂપ. તો 5n 6n-1 તો 5n 6n-6 તો 5n પ્લસ 6 6n તો 6n-5n તો આ મળી ગયા મિત્રો તમને n બરાબર 6. હવે જે n બરાબર 6 મળી એ પહેલી કિંમતમાં મૂકો કે અહીં a upon b બરાબર n બાય 10 તો a upon b બરાબર 6 બાય 10 તો a upon b બરાબર 3 બાય 5 ક્રોસ ગુણાકાર 5a બરાબર 3b તો છેદના પદને કરતા એટલે પેલામાં a હતો તો અહીંયા કરતા શું બની ગયો મિત્રો b. છેદના પદને કરતા બનાવવાનો. ઉપરના દાખલામાં x upon a હતો તો a ને કરતા બનાવ્યો. અહીંયા a upon b છે તો b ને કરતા બનાવ્યો. હવે એ કિંમત તમારા કોઈ પણ એક પદમાં મૂકો મિત્રો b ની કિંમત. એક કામ કરો ને અહીંયા આપણે પછી આ લખીએ મિત્રો. આ પછી લખીએ. અહીંયા ડાયરેક્ટ કિંમત મળી જશે ને થોડું સાદુરૂપ સહેલું થઈ જશે. આપણું નસીબ છે. જો હવે તમારું પહેલું પદ 729 તો a ની 6 ઘાત તો 3 ની પણ 6 ઘાત એટલે આ દાખલો સહેલો થઈ ગયો મિત્રો સાદુરૂપની દ્રષ્ટિએ. જો a બરાબર 3 ડાયરેક્ટ મળી ગયા. બરોબર છે. અને હવે તમે પહેલા પદમાં કિંમત મૂકી દો એટલે આનું સાદુરૂપ પેલા કરતો એવરેજ સહેલું થયું મિત્રો. n બાય 10 ચલો a ની કિંમત 3 5 સોરી 6 n6 a3 તો 30 બરાબર 6b તો b બરાબર શું આવ્યું મિત્રો 5. તો તમારે 3 પદો શોધવાના હતા મિત્રો. ગ્રાઇડોમાંનું ઉદાહરણ બધા મિક્સિંગ ગણેલા છે. આપણે જો મેથડ યાદ રાખશો તો મજા આવશે. ગોખવા જશો તો ભૂલી જશો. તો લખી નાખો મિત્રો. તો હવે જુઓ મિત્રો આ ટાઈપના દાખલા પરીક્ષામાં પૂછે છે અને આવા હું તમને બે એક દાખલા ગણાવું સમય રહેતો. નહીતર બીજો દાખલો કાલે ગણીશું. અહીંયા મિત્રો દ્વિપદી પ્રમેય છે. તો પહેલું પદ એ ચિહ્ન સાથે બીજું પદ બી ઘાત n અને આપણું r+1 માં પદનું સૂત્ર લખ્યું. હવે મિત્રો અચળ પદ. તો અચળ પદ કોને કહેવાય? તો જેમાં ચલ ના હોય એને. તો અહીંયા તમારો ચલ કયો? તો x. તો આપણે x ની કિંમત અલગ કરવી પડે. કોઈ કહે કે r મિત્રો r તો આ નંબરનું પદ છે પણ ચલ કયો? x. તો બધા x વાળા પદો એક સાથે ભેગા કરો. તો જોતા રહેજો મિત્રો. 6cr 3 ની 6 માઇનસ r. ભલે બે પદ વધારે લખવા પડે લખજો. 6 માઇનસ r 2 ની 6 માઇનસ r લખાય મિત્રો. પદ અલગ કર્યા. ઘાત અલગ. અંશની ઘાત અંશમાં, છેદની ઘાત છેદમાં, ગુણાકારમાં ઘાત અલગ. તો -1 ની r ઘાત 3x ની r ઘાત લખાય. તો બરાબર 6cr
3 6 માઇનસ આર ઘાત 2 6 માઇનસ આર ઘાત -1 આર ઘાત 2 6 માઇનસ આર ઘાત 3 આર ઘાત 6 x આર ઘાત લખાય. ચલો ઘાતના નિયમો વાપરો. ભલે આ લખવું પડે મિત્રો, બધું લખાણ લખો. તો 3 6 માઇનસ આર x 12 માઇનસ 2r માઇનસ આર -1 આર ઘાત છેદમાં 2 6 માઇનસ આર ઘાત. તો 6cr 3 6 માઇનસ 2r ઘાત -1 આર ઘાત 2 6 માઇનસ આર ઘાત ઇન્ટુ x 12 માઇનસ 3r ઘાત. તો હવે જુઓ મિત્રો, અહીં અચળ પદ મેળવવા માટે x વાળા પદની ઘાત 0 હોવી જોઈએ. કેમ મિત્રો? કારણ કે અચળ પદનો મુદ્દો શું? ચલ ના હોય એ. તો ચલ કયો? x. તો x ના હોવો જોઈએ. એનો મતલબ x ની ઘાત 0 કરો તો x ની ઘાત 0 એટલે 1, એટલે પદ ના મળે. તો જુઓ, x વાળા પદની ઘાત 0 હોવી જોઈએ. તો 12 માઇનસ 3r બરાબર 0. તો r મળી ગયા 4. અહીં tr પ્લસ 1 6cr 3 6 માઇનસ 2r ઘાત -1 આર ઘાત 2 6 માઇનસ આર ઘાત x 12 માઇનસ 3r ઘાત. તો હવે r ની કિંમત મૂકો મિત્રો. t4 પ્લસ 1 તો 6c4 3 2 into 4 -1 4 6 minus 4 3 into 4 तो T5 6 5 4 3 4 3 2 1 3 ની -2 ઘાત ગુણ્યા 1 2 ની 2 ઘાત ગુણ્યા x ની 0 ઘાત. કૌતાળ કરવાની જરૂર નથી મિત્રો, ધીરે ધીરે લખતા જઈએ છે. ધીરે ધીરે સાદુરૂપ લખો તો બરાબર 4 3 4 3 3 એટલે 15 ગુણ્યા 1 4 into 9 into 1. આ મિત્રો 3 ની 2 ઘાત 9 છેદમાં ગયા એટલે 4 into 9 એટલે અહીંયા તમારો જવાબ આવશે 5/12. તો અહીં માગેલ
અચળ પદ 5/12 છે. એટલે કે ચલ વગરનું પદ, તો ચલ વગરનું પદ મેળવવું હોય તો x ની ઘાત 0 થવી જોઈએ, અને x ની ઘાત 0 થવી જોઈએ તો અહીંયા તમારે બધા x વાળા પદો ભેગા કરવાના અને પછી એનું મૂલ્ય 0 લો તો તમને શું મળી જાય? r ની કિંમત. અને એ r ની કિંમત તમારા દાખલામાં મૂકો એટલે તમને શું મળી જાય? અચળ પદ. તો લખી નાખો મિત્રો. તો હવે જો મિત્રો, હાલ આપણે જે દાખલો ગણ્યો એક્ઝેક્ટ એ ટાઈપનો આપણે દાખલો ગણીએ તો ઘનમૂળમાં x પ્લસ 1/2 ઘનમૂળમાં x ની 18 ઘાતના વિસ્તરણમાં x થી સ્વતંત્ર એટલે x હોવો જોઈએ નહીં, અને x ના હોય એવું પદ એ મિત્રો આપણું અચળ પદ જ કહેવાય. તો હવે આપણે a બરાબર, b બરાબર, n બરાબર અને r+1 માં પદમાં બધી કિંમતો મૂકી. તો સાદુરૂપ લખીએ. x વાળા પદો ભેગા કરીએ તો x નું ઘનમૂળ x નું ઘનમૂળ r ઘાત. કોઈ ઉતાવળ નહીં કરવાની મિત્રો, આરામથી લખો. 18cr તો x ની 18 - r/3 1 ની r ઘાત 2x નું ઘનમૂળ ની r ઘાત. મિત્રો 1 ની ઘાત એ 1 જ થઈ જાય તો x ની /3 ઘાત 2 ની r ઘાત x ની r/3 ઘાત. તો 18cr x ની 18 - r/3 r/3 2 ની r ઘાત. x વાળા પદો કમ્પ્લીટ આપણે પહેલા ભેગા કરવા પડે તો 18cr 1 ની 1/2r x ની 18 - 2r/3 18 - r એટલે 18 - 2r/3 એટલે x વાળા પદો ભેગા થઈ ગયા. તો હવે જુઓ મિત્રો, અહીં x થી સ્વતંત્ર પદ, બીજા શબ્દોમાં કહીએ તો અચળ પદ મેળવવા માટે x વાળા પદની ઘાત 0 લેવી પડે. તો જે તમારું x વાળું પદ છે એની ઘાત મિત્રો 0 લઈ લો. તો આધાર સરખો છે તો ઘાત સરખાવો. તો 18 - 2r તો 18 બરાબર 2r. તો અહીંયા r મળી ગયા 9. હવે મિત્રો આપણું r+1 માં પદનું સૂત્ર, તો r+1 માં પદનું સૂત્ર ડાયરેક્ટ પેલું લખી દઉં છું. 18cr 1/2r x ની 18 - 2r/3. ચલો r ની કિંમત 9 મૂકો. 9 + 1 તો 18c9 1/2 ની 9 /
3. ધીરે ધીરે મિત્રો સમજીને સાદુરૂપ લખવાનું છે. હવે તમારું સાદુરૂપ જોઈ લો કઈ રીતે આપ્યું છે, આખું આપ્યું છે કે આટલું જ લખ્યું છે. તો આ રીતે જ લખેલું છે મિત્રો કે 18C9 આ થશે 512 અને x ની 0 ઘાત. તો 512 8C9 અને x ની 0 ઘાત શું થઈ જાય 1. તો અહીં માગેલ અચળ પદ અથવા x થી સ્વતંત્ર પદ એ આટલું છે. જો મિત્રો સાદુરૂપ આપ્યું હોય તો કેલ્ક્યુલેટરમાં 9 પદો ઉતરતા ક્રમમાં અંશમાં 9 પદો છેદમાં લખીને સાદુરૂપ આપવું પડે તો લખી નાખો. મિત્રો જુઓ, આવો એક દાખલો આપણે અગાઉ ગણ્યો છે. આ દાખલો આપણે ગણતા જઈએ છીએ. પૂરો થાય તો પૂરો કરશું, નહીતર આપણે અધૂરો છોડ દઈશું. તો તમારા પહેલા પદને a કહો, બીજા પદને b કહો, ઘાતને આપણે n કહો, અને આપણું જે સાદુરૂપ છે એ સાદુરૂપ મિત્રો તમે લખી નાખો. તો 9CR 3 ની 9 માઇનસ r a ની r x ની r. અહીંયા ડાયરેક્ટ લખવું છે તો લખાશે. જો મિત્રો અહીં x ની r ઘાતનો સહગુણક 9CR 3 ની 9 માઇનસ r a ની r ઘાત થયો. મિત્રો આ કોનો સહગુણક થયો? x ની r ઘાતનો. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ કે x² નો સહગુણક, આપણે સાદુરૂપ પછી લખીએ તો મિત્રો r ની જગ્યાએ કેટલા લખાય? 2. એટલે 9C2 3 ની 9 માઇનસ 2 a ની 2 ઘાત અને x³ નો સહગુણક. મિત્રો આપણે x ની r ઘાતનો સહગુણક લખ્યો 9CR 3 ની 9 માઇનસ r a ની r. તો હવે આપણે x² અને x³ એટલે r બરાબર 2 r બરાબર 3 લખો એટલે તમને બે સહગુણક મળે. અને એ બંને સહગુણક તમે કેવા લઈ લો? સરખા. તો બે ગુણક સરખા લો તો આ પદ તમને અહીંયા મળે. હવે વાત સાદુરૂપની આવી. તો મિત્રો જો 9 8 9 8 ગુણાકાર જ છે. 2 તો 2 એટલે અહીંયા વાત રહી 3 into 3 ની 6 ઘાત, અહીંયા 7 3 ની 6 ઘાત a/3. એટલે અહીંયા 3 ની 6 ઘાત કેન્સલ. તો 9 બરાબર 7a. તો a ની કિંમત આવી 9/7. અને આપણે કિંમત કોની શોધવાની હતી? એ. તો સમજીને દાખલો લખી નાખો મિત્રો.